ધોરણ 9 કોમ્પ્યુટર અધ્યયન પાઠ 5 આજે આપણે તેનું સ્વાધ્યાય જોઈશું. તો ચાલો સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. BIOSનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન ડી બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન 2. નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે? ઓપ્શન એ કર્નલ. પ્રશ્ન 3. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી? ઓપ્શન બી સમય સંચાલન. પ્રશ્ન 4. નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે? ઓપ્શન એ સેલ. પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ એન્ટિટી વડે હાર્ડવેરને સીધું એક્સેસ કરવામાં આવે છે? ઓપ્શન સી ડિવાઇસ ડ્રાઇવર્સ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે? ઓપ્શન બી કર્નલ. પ્રશ્ન 7. CLIનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. પ્રશ્ન 8. GUIનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન સી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન 9. નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે? ઓપ્શન સી ઉપયોગકર્તાના ડેટા. પ્રશ્ન 10. ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેનામાંથી શું આવે છે? ઓપ્શન બી નિઃશુલ્ક OS. પ્રશ્ન 11. નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી? ઓપ્શન ડી નેટવર્ક. પ્રશ્ન 12. આ ગ્રહો ઉપરના સૌથી નાના કમ્પ્યુટર કયા છે? ઓપ્શન સી એમ્બેડેડ સિસ્ટમ્સ. પ્રશ્ન 13. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસીસમાં હાજર હોય છે? ઓપ્શન બી યુનિક્સ અથવા લિનક્સ. પ્રશ્ન 14. એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? ઓપ્શન સી ઓપન હેન્ડસેટ એલાયન્સ. આમ આપણું અહીં સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થયા. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.